સચિન પાલીમાંગ બિલ્ડિંગ 6 જુલાઈની બપોરે 2:30 વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો તેવો સ્થાનિકોને ડર લાગ્યો હતો. દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સાથે સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ફાયર માર્શલ વિકી પટેલે એક મહિલાનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. કાટમાળમાં જીવના જોખમે ઘૂસીને વિકીએ મહિલાને બચાવી હતી અને રેસ્ક્યુ કર્યું હતું. કાટમાળમાં મહિલા દબાયેલી હાલતમાં હતી. ફાયર માર્શલ વિકી પટેલે જણાવ્યું હતું કે, પહેલાં તો જ્યારે અમે અહીં સ્પોટ પર આવ્યા, ત્યારે જે મહિલા હતી તે એકદમ ગભરાયેલી અને ગંભીર હાલતમાં હતા અને તેમનો માથા અને ગળાનો ભાગ અંદર દબાયેલો હતો. ત્યારબાદ અમે જોયું અને તેમને પ્રોપર રીતે બહાર કાઢી શકાય એ રીતે બનતા પ્રયાસો કર્યા અને અમારા સાહેબ અને અધિકારીઓ છે, જેમના આદેશ મુજબ હું અંદર ગયો હતો. ફાયર માર્શલે રેસ્ક્યુ ઓપરેશન અંગે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અંદર ગયો અને જે કન્ડિશન હતી, તે ખરેખર હું એક્સપ્લેન નથી કરી શકતો. મારા ઉપર પણ એક સ્લેબ હતો. હું અત્યારે મારી 6 ફૂટની હાઇટ છે, પણ જે રેગ્યુલર રીતે બેસીને જે બહેનને કાઢ્યા છે, એમનું માથું જે રીતે દબાયું હતું, એમને થોડા પાછળ ખેંચી અને પછી તેમના માથાવાળા ભાગને બહાર કાઢ્યો. ત્યારબાદ ધીમે ધીમે તેમને અંદરથી બહાર કાઢ્યા અને પછી એમને સહી સલામત બહાર નીકળ્યા બાદ હું બહાર નીકળ્યો હતો. ઓછામાં ઓછી 1.5 ફૂટની જગ્યા હતી એટલે સૂઈને જવું પડ્યું હતું. લગભગ 9 ફૂટ જેટલું અંદરનું અંતર હતું. મહિલા ઊંધા પટકાયા હતા અને બધો કાટમાળ તેમના ઉપર પડ્યો હતો. ફાયર ડિપાર્ટમેન્ટનો એક રોલ છે કે, જ્યારે પબ્લિક જીવના જોખમે બહાર નીકળે છે, ત્યારે ફાયર ફાઇટરો આગની અંદર કે કોઈપણ બિલ્ડિંગ ધરાશાયી કે કોઈપણ રેસ્ક્યુ કોલ હોય છે, તેની અંદર જઈને અમારી કામની ફરજ બજાવવી એ અમારો એક મેઇન મોટિવ હોય છે. ફાયર માર્શલ વિકીએ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેના કાટમાળમાંથી જે યુવતીનું રેસ્ક્યુ કર્યું તેનું નામ કશિશ શ્યામ શર્મા છે. 22 વર્ષીય યુવતીનો પતિ ઓફિસ ગયો હતો અને તે ઘરે એકલી હતી, ત્યારે સૂઈ રહી હતી. દરમિયાન અચાનક જ 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. રેસ્ક્યુ કર્યા બાદ મહિલાને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કરાઈ રહી છે. જો કે આ રેસ્ક્યુ ઓપરેશનમાં માર્શલ વિકીનું કામ જોઈ સૌ કોઈ તેને શાબાશી આપી ભવિષ્યમાં બ્રેવરી મેડલની ચર્ચા કરી રહ્યા છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.